Let's learn together about Digimitra AI and online form filling. નમસ્તે, હું ડિજીમિત્ર એઆઈ છું. આજે હું તમને રાઇટ ટુ એજ્યુકેશન RTE હેઠળ તમારા બાળકના એડમિશન માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સમજૂતી આપીશ. નમસ્તે સાહેબ, મારે મારા બાળકનું ફોર્મ ભરવું છે. મારે સૌથી પહેલાં શું કરવું પડશે? સૌથી પહેલા તમારા બ્રાઉઝરમાં rte.orpggujarat.com વેબસાઇટ ખોલો. ત્યાં હોમ પેજ પર ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો અને નવું ફોર્મ ભરવા માટે ન્યૂ એપ્લિકેશન બટન દબાવો. ફોર્મ ખુલ્યા પછી સૌથી પહેલાં કઈ વિગતો ભરવાની રહેશે? સૌથી પહેલા બાળકની માહિતી ભરવાની છે, જેમાં બાળકનું નામ, જન્મ તારીખ, લિંગ અને આધાર કાર્ડ નંબર ધ્યાનપૂર્વક લખો. ત્યારબાદ માતા પિતાની વિગત ભરવી પણ ફરજિયાત છે. સાહેબ, બાળકની બેંકમાં ખાતું નથી તો શું વાલીનું ખાતું ચાલે? હા, જો બાળકનું ખાતું ન હોય તો માતા પિતા કે વાલીનું એકાઉન્ટ વાપરી શકાય છે. ફક્ત એકાઉન્ટ નંબર અને IFSC કોડ સાચો લખવો. IFSC કોડ નાખતા જ બેંક અને બ્રાન્ચનું નામ ઓટોમેટિક આવી જશે. હવે ખાસ ધ્યાન રાખજો, તમારો ચાલુ મોબાઈલ નંબર જ આપવો, કારણ કે પ્રવેશ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી તમામ SMS આ નંબર પર જ આવશે. જી, ચોક્કસ. અને માધ્યમ અને કેટેગરીમાં શું પસંદ કરવું? બાળક કયા માધ્યમમાં ભણશે, ગુજરાતી, અંગ્રેજી, તે પસંદ કરો અને તમારી લાગુ પડતી કેટેગરી SC, ST, જનરલ વગેરે લિસ્ટમાંથી પસંદ કરો. જો BPL કાર્ડ હોય તો જ યસ કરવું. રહેઠાણની વિગતમાં શું ધ્યાન રાખવું? તમે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં રહો છો તે પસંદ કરો. આવકની રકમ તમારા આવકના દાખલા મુજબ જ લખવી. હવે સૌથી મહત્વનું સ્ટેપ છે લોકેટ લોકેશન. નકશામાં લાલ રંગની પિનને તમારા ઘરના ચોક્કસ સ્થાન પર મૂકો. આ પિન મૂકવાથી શું થશે? આ લોકેશનના આધારે જ તમને તમારા ઘરની આસપાસની શાળાઓનું લિસ્ટ દેખાશે. તમે તમારી પસંદગી મુજબ શાળાઓનો ક્રમ, પ્રેફરન્સ ગોઠવી શકો છો. છેલ્લે તમામ અસલ દસ્તાવેજોના ફોટા, JPG, PDF અપલોડ કરો. ધ્યાન રાખજો કે ફોટા ઝાંખા ન હોય, નહીંતર ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. બધી વિગતો ભરાઈ જાય પછી? બધી વિગતો ચકાસીને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ કાઢી લો. જો કોઈ મુશ્કેલી પડે તો તમારા જિલ્લાના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે ખૂબ જ સરળ રીતે સમજાવ્યું. આભાર. અઘરી માહિતીની સરળ સમજૂતી. ડિજીમિત્ર AI. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર AI ને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે. આભાર. તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર.